મના કાકા છે એના ઘરે જાઓ. સંતમાં કીધું ભોજન લઈ શકો? એ કે આહા મારા અહોભાગ્ય, આવો આવો. હવે તો જાતે જ બનાવતા હતા. ચૂલા ઉપર મસ્ત રોટલીને દાળ ભાતને શાક ને લાડવા ને ભજીયા ને બનાવ્યા. હવે એણે વિચાર કર્યો આવા સંત મહાત્મા આવ્યા છે અને અધિક મહિનો છે, એને જ આ થાળીમાં પીરશું. લેવા ગયા, થાળી કાઢીને જોઈ, સોનું એટલું સરસ. આ ચા ગામે ગામ ફરતા હોય ને કોના ઘરનું ખાતા હોય ને કોના ઘરનો ન હોય ને આવા લોકોને સુસોનાની થાળીમાં જમાડવા હતા. પાછી મૂકી દીધી. ઓલા સંત મહાત્માને નોર્મલ પેલી થાળીમાં દીધું. વળી થોડો વખત થયો તો સેનાપતિ આવ્યા કે કર ઉઘરાવા આવ્યો છું, હવે બપોરનો સમય છે તો ક્યાં જમું? એ કે મના કાકાને ત્યાં જાઓ. એટલે પાછા સેનાપતિ આવ્યા, અહીંયા ભોજન લઈ શકો છો? હા હા હા. તો કે તમારા ઘરનો કર લેવાની ના પાડી છે રાજા સાહેબે, કે મના કાકા ગામનું નાક છે અને મના કાકા બધા જે પણ જાય એને જમાડે છે. એટલે આ ગામમાં બધાનો કર ઉઘરાવાનો, મના કાકા નહીં લેવાનો. મના કાકા કે રાજા સાહેબને છેક ખબર પડી ગઈ, પ્રભુની ઈચ્છા એ કે અંદર ગયા. એ કે આ થાળી આ સેનાપતિને દો, કર ઉઘરાવવાનું નથી અને રાજા જોશે તો રાજી થઈ જશે. વળી કે આ સેનાપતિને શું ભરોસો, દઈએ ને રાજા સુધી પહોંચે કે ન પહોંચે, આ પોતે લઈ લે તો પુણ્યના બદલે માર તો પાછા પડવા જેવું થાય. પાછી હંતાડીને પાછી મૂકી દીધી, એને પાછી નોર્મલ થાળીમાં દીધી. પછી એના રાજાએ ગામ બીજા રાજ ઉપર ચડાઈ કરી તો એ હારી ગયો. એટલે છુપાતો છુપાતો આ ગામમાં આવ્યો રાજા. એટલે બધા ઓળખી ગયા, આ તો આપણા રાજા સાહેબ છે, આ તો આપણા રાજા સાહેબ છે. પછી કે ભોજનની વ્યવસ્થા ત્યાં આ ગામમાં મના કાકા રહે છે ને ક્યાં? એ કે તો હું ભોજન મના કાકાને ત્યાં લઈશ. હવે પાછા મના કાકાને ત્યાં આવ્યા, ભોજનની વ્યવસ્થા. અરે રાજા સાહેબ, તમે તો કર વખતે મને યાદ રાખ્યો તો તમારા જેવા તો રાજા ન થાય. ભલે હારી ગયા, કાલ સવારે સારા વાના થઈ રહેશે. અને રાજાને જમાડ્યા. રાજાને જમવા એટલે કે ઓલી થાળી હવે આપી દો, હવે યોગ્ય સમય છે, હવે કોઈને રાહ જોવાની જરૂર નહીં. આ રાજા હારી ગયા છે, હવે આ 5 કિલો સોનાથી ને એને કાંઈ ઓલું થાય અને એમાંથી એને સેના ભેગી થાય અને એમાંથી એને ચડાઈ કરે ને જીતી જાય. થાળી કાઢી લૂછી. એ કે માનો કે આ હારી જાય રાજા તો આ થાળી તો પાછી નકામી જાય. ના રે ના, આને તો ઓર્ડિનરી થાળીમાં જ દેવાય. પાછી થાળી અંદર મૂકી દેવાય. રાજા તો ભૂરી ભૂરી આશીર્વાદ દઈને ગયા. રાજા ગયા એટલે આ મના કાકા માંદા પડ્યા. હવે વિચાર કર્યો, જો સંત આવી ગયા, પછી સેનાપતિ આવી ગયા, રાજા આવી ગયા અને બધાને જરૂર હતી, દીધી હોત તો સારા કાર્યમાં જ વપરાત. સંત એ ક્યાંક મજાના હોસ્પિટલ બંધાવત, વિદ્યાલય બતાવત, ધર્મશાળા બંધાવત, કૂવા બંધાવત. સેનાપતિ લઈ ગયા હોત તો આ રાજાએ ચડાઈ કરી તો આ 5 કિલો વપરાણું હોત તો કદાચ જીતી ગયા હોત. રાજાને દીધી હોત તો રાજાને આ પૈસા કામમાં આવત ને સેના ભેગી થાત. ફરી ચડાઈ કરત તો રાજા પાછો એના રાજ. હવે કે હવે તો કોણ રહ્યું, કે હવે કોને આમાં જમાડવું ને આપવું? વિચાર કરતા હતા અને માંદા પડ્યા, લીલામાં પહોંચી ગયા. થાળી એમને પડી રહી. છોકરાઓ આવ્યા, બધું જોયું તો આ થાળી આટલા સારા કાર્ય ન વપરાણે તો કાળી કાળી મેસ થઈ ગઈ હતી. અરે બાપા એ કે આવા બોગસ વાસણો ભેગા રાખે, સારું થયું એ કે આપણે અહીંથી વયા ગયા. આ બાપા તો બુદ્ધિ વગરના હતા, એના લખણે જ ગયા. એમ કરીને થાળી કાઢી અને કે આ કોક કૂતરા બૂતરા ખાશે, નાખો બહાર. થાળી બહાર નાખી દીધી.
કંઈ કામમાં ના આવે. મોરલ ઓફ ધ સ્ટોરી, જે કે આપણે ઠાકોરજી પુષ્ટ કરાવવા હોય, મારા દીકરાને લગ્ન થાય એટલે કરાવો, હવે એના ઘરે છોકરો આવે એટલે કરાવો, હવે એને હું મોટો કરી લઉં એટલે કરાવો, હવે 4 રૂમનો ફ્લેટ લઉં એટલે કરાવો. પછી જેમ મના કાકા પહોંચી ગયા એમ આપણે પહોંચી જઈએ તો આપણી દશા ઓલી થાળી જેવી થાય. લીલામાં જઈએ તો ફેંકી દે કે આ કાંઈ કામના નથી, આ કાંઈ સારું કાર્ય કરીને આવ્યા નહીં. બ્રહ્મ સંબંધ લીધું, વૈષ્ણવ બન્યા પણ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા નહીં, જીવન એળે ગયું અને પાછું 84 લક્ષ્યનીમાં ફર કરીએ મારા વાલા. તો મારો કહેવાનો આશય એ છે કે વલ્લભે જેટલાને ગુસાઈજીએ, ગોકુળનાથજી, હરિરાયજી જેટલાને બ્રહ્મ સંબંધ આપતા બધાએ પૂછતા, જેરાજ હવે સિયા ગયા છે ત્યારે કહેતા સ્વરૂપ સેવા પધરાવો અને ઘરે ઠાકોરજીને લાડ લડાવો. અને ઘરે ઘરે ઠાકોરજી, ઘરે ઘરે મંદિર. સૌરાષ્ટ્રમાં તો એક ગામ એવું હતું ને કે એક ઘર ઠાકોરજી વિના નહોતું, કારણ કે ત્યાં સત્સંગ એવો થતો હતો. એક જણે પુષ્ટ કરાવ્યા એ 84-252 શિક્ષાપત્ર ને સુબોધિનીજી વાંચે. હવે જે અવૈષ્ણવ હતા એ આવે, થોડો વખત સાંભળે ને પછી કે અમારે બ્રહ્મ સંબંધ લેવું, અને ઠાકોરજી આખું ઘર, આખું ગામ ઠાકોરજીવાળું થયું. આપણે ઘરમાંય નથી કરી શકતા કે તમે બ્રહ્મ સંબંધ લ્યો. કાલે એક દીકરીનો ફોન આવ્યો તો 19 વર્ષની હતી. એ કે હું તમારો સત્સંગ હું મારા મમ્મી સાંભળીએ છીએ, પણ ઇલાંટી મારા પપ્પાને ખબર નથી મેં બ્રહ્મ સંબંધ લીધો. મારા પપ્પા વિરોધી છે, હું લઉં નહીં, તારી માં તો ગાંડી છે, તું ગાંડી છે, તારે નહીં લેવાનું, આ વેવલી છે. તો મેં કીધું તું કંઠી પહેર તો ખબર ન પડે. એકવાર પપ્પાએ પૂછ્યું તો મેં કીધું મમ્મી પહેરે છે એટલે હું પહેરું છું. સારું, તને ગમે છે ને તો પહેર, બાકી આપણે બ્રહ્મ સંબંધ. તો મારા વાલા બ્રહ્મ સંબંધ 19 વર્ષની દીકરી છાનું મનું લે છે, પપ્પાને ખબર નથી પડવા દેતી. તો જે જીવ જ્યાંનો હોય ને ત્યાં જાય. અત્યારે બ્રહ્મ સંબંધ ઘણા આવે, આ મહારાજને આપી દો ને અમારે રસોઈ કરે છે, આ કામવાળાને આપી દો ને 24 કલાક. આ બ્રહ્મ સંબંધ એના માટે નથી મારા વાલા. આ તો કરોડો જન્મથી આપણે વિખૂટા પડ્યા છીએ અને ઠાકોરજી આપણને નથી ભૂલ્યા, આપણે ભૂલી ગયા છીએ. તો પાછા ઠાકોરજીને આપણો સંબંધ પુનર્જીવિત કરવા માટે વલ્લભ પધાર્યા અને આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે. એટલા માટે મારા વાલા આપણે બ્રહ્મ સંબંધ લઈ અને ઠાકોરજી પુષ્ટ કરાવીએ છીએ. આગ્રહ નથી કોઈને, પણ જો તમે બ્રહ્મ સંબંધ લીધું છે તો ઠાકોરજી વિના રહેવાય કેવી રીતે? અમે ભૂલ કરીએ, તમે ન કરો. અમે 42 વર્ષે પુષ્ટ કરાવ્યા, ત્યાં સુધી નોકરી ધંધા હાય પૈસો લે. હવે તરત કરી લીધા હોત લગ્ન કરીને, પણ ત્યારે અમારામાં સમજણ નહોતી. પણ પ્રભુ વિચાર કર્યો કે સમજ્યા ત્યાંથી સવાર. તો મારા વાલા મારે એ જ કહેવું છે, મંદિરિયા સુના રે ઠાકોરજીની સેવા વિના અંત કલ ઠાકોરજીની ઝાંખી વિના મારા ભાવ ભરી સામગ્રી રે ઠાકોરજીની રાહ જોજો આવતા મોડું થાય ના રે
સામગ્રી મારી ઠંડી થશે, મંદિરિયા સુના રે. ઠાકોરજીની સેવા વિના મારા ભાવ ભર્યા યમુનાજી રે. ઠાકોરજીની રાહ જુએ, જોજો આવતા મોડું થાય ના રે. યમુનાજી મારા ગંભીર બને, મંદિરિયા સુના રે. ઠાકોરજીની સેવા વિના મારા ભાવ ભર્યા વૈષ્ણવ રે. ઠાકોરજીની રાહ જુએ, જોજો આવતા મોડું થાય ના રે. વૈષ્ણવ મારા રીસાઈ જશે, મંદિરિયા સુના રે. ઠાકોરજીની સેવા વિના. તો ઘર તમે જો, કોક વાર આપણે એકાદ દિવસ ન છૂટકે, આપણે તો લગભગ મારો વાલો પણ એકાદ દિવસે ક્યાંક પધરાવ્યા હોય તો ઘરમાં ઉઠીને તૃપ્તિ મને એમ કે શું કરવાનું. આકાશ ઉઠીને આવીને કેવું લાગે નહીં મમ્મી ઘર અર આરાધ્ય સગુને એમ કે બા ઠાકોરજી વિના કેવું ઘરમાં લાગે. આજે તમને ઠાકોરજીની ખાલીપો લાગે, ઠાકોરજી વિના સાક્ષાત છે જ. તમને પ્રતીતિ કરાવે. સવારે દૂધ લેવા જાય એટલે ઠાકોરજી એટલે તરત કહે આજે એક બાટલી ઓછી લાવજો. રસોઈ બનાવીએ એટલે તરત આપણે કહીએ આજે મિષ્ટાન ન બનાવતા, ઠાકોરજી નથી. કેમ? ઠાકોરજીની ખામી લાગે છે, પણ ઘરમાં હોય તો બોલો વલ્લભાધીશ કી જય. વ્રજ વિહાર. વ્રજ ન આવે ત્યાં સુધી આપણે બધા અધૂરા. વ્રજ આવે એટલે મધુરા. પ્રાચીન વૈષ્ણવ એવું કહેતા, દિવસમાં એકવાર વ્રજને યાદ કરો. વ્રજેશની એટલે કે ઠાકોરજીની લીલા સ્થળેને યાદ કરવી, કોઈ પણ એક લીલા સ્થળે. અને જે લીલા સ્થળે યાદ આવે એ સમજી જવું કે આજે ઠાકોરજી આપણા અત્યારે ત્યાં બિરાજે, તો જ તમને લીલા સ્થળ યાદ આવે. જો અત્યારે માનો કે કુમુદવન યાદ આવ્યું તો પછી કુમુદવનમાં બેઠકજીના દર્શન થાય. ઊંચા છે ત્યાં બેઠકજી, આ બાજુ સૈયા મંદિર છે, ઓલું પંખો કરતા હોય એ દેખાય, બાજુમાં ઓલું શાક ઘર ને એ બધું છે. સ્નાન કરીને બધા મેવો સિદ્ધ કરે ને બધું જારીજી ભરવાનું હોય ને પછી ઓલું ગંગાસાગર છે, હર તીરથ બાર બાર, ગંગાસાગર એક બાર. પછી ત્યાં સત્સંગ કર્યો હતો, ઓલા વ્રજવાસીએ કેવું નૃત્ય સરસ કર્યું હતું. એનો વર હોસ્પિટલમાં હતો અને બધાએ દીધા તો રાજી થઈ ગઈ. મને કે દવાઈ આવશે અને મારા છોકરાઓ દૂધે પીશે. બહાર કપિલ મુનિનો આશ્રમ. મને તો પાછું એ યાદ આવે કે ત્યાં ચાય પીધી હતી અને ઓલાએ ચા બનાવી, આપણે રાજી થઈ ગયા. ઓનેસ્ટી કેટલી. આપણે કીધું આદુ, અરે બે સબ ડાલુંગે બેઠ જા. તો ઓલું ખાંડવાનું હતું, એમાં આદુ ને એક બે મરી ને ઇલાયચી ને લવિંગ ને તજ ને બધું નાખીને ચા એવી મસ્ત બનાવી. મને કે નોકરી હતી, એક્સિડન્ટ થયો ને આ પગે તકલીફ થઈ ગઈ, તો હવે આ ચાની લારી કરી, એ સરસ ચાલે. આ ચોકલેટ ને બધું વેચું છે. તો જો તમે વ્રજને યાદ કરો ને તો વલ્લભ કૃપા કરે ને એટલે એકાદી લીલા સ્થળી તો તમને યાદ આવે ને આવે છે. એક વૈષ્ણવ કે હું રાત્રે શું ને ત્યારે એમ કહું કે સવારથી અત્યાર સુધી તે જે સત્સંગ સેવા સ્મરણ કરાવ્યું એ તારા ચરણારવિંદમાં સમર્પણ. તો ઈલાબેન મને છે ને થકરાણી ઘાટ, ગોવિંદ ઘાટના શ્રીજી બાવાને વલ્લભના બેઠકજી છે ને પ્રથમ બેઠકજી, એ દર્શન થાય અને હું જાણે આમ બે હાથે કહેતી હું સમર્પણ કર્યું તો જાણે સમર્પણ કરતી હો અને સાક્ષાત યમુનાજીના દર્શન થાય. મેં કીધું મારા વાલ, એ કે તમે કહો છો ને પ્રગટ કરે રસ છે, હું કોઈને કહેતી નથી પણ તમને તો હું કહીશ. મેં કીધું મને આનંદ એ વાત ન થયો
કે અમને આવું વલ્લભ કૃપા કરે કે અમે બોલીએ ત્યારે અમને ત્યાંના દર્શન થાય. અને એ કે મને ગોવિંદ ઘાટમાં પેલું મુખારવિંદ છે ને ગિરિરાજ બાવાનું, તો રોજ સવારે એ કે વહેલી ઉઠીને ત્યાં પહોંચી જાઉં. માનસીમાં હો મને કે, મેં કીધું હા એ તો માનસીમાં જ હોય ને. તો ઠાકોરજી સવારે એ કે 6 સાડા 6 વાગે આમ ગાયો ચરાવવા પધાર્યા હોય. તો હું એમ કહું મારાથી ઉપર નહીં અવાય, તું તો મારા તરફ દ્રષ્ટિ કર. તો ઠાકોરજી મારા તરફ દ્રષ્ટિ કરે ને મારો દિવસ બેડો પાર થઈ જાય. જો આવા ભગવદીઓના સંગમાં બેસીએ ને તો આપણામાં એ ભાવની વૃદ્ધિ થાય. તો વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. અત્યારે આપણે કામવનની વાત કરીએ છીએ. કામવનમાં લીલી પરિક્રમાની યાત્રા 3 દિવસ રહીએ ને તો એ 30% સ્થળો માંડ જોવાય. હવે તો ઘણું બધું તિરોહિત થઈ ગયું છે, પણ 1997 કે 98માં અમે ગયા હતા 15 દિવસ માટે, કારણ કે પાલને એવું જોયું નહોતું. એટલે ભગવદીઓએ કહ્યું કે મેં તો ના 15 દી માર ન હોય, મારા છોકરાઓ નાના જ, મારા મિસ્ટરને પ્રેસ ને મારે ઓફિસમાં એટલી રજા લઈ લઉં, પછી કાંઈ તકલીફ થાય તો છોકરાઓ હાજા માંદા તો મારે પગાર કપાતે, અને કપાય પગાર એ મને પોસાયું નથી, કારણ કે ત્યારે આપણે ભાડે રહેતા ચાલે એમાં આપણી. પણ ભગવદીઓનો સંગ થાય